ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં નર્મદા નદી કિનારે આવેલ નર્મદા પાર્ક ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે બગીચો ભાડે આપવા બાબત આરટીઆઈ એક્ટિવિસ્ટોએ વહીવટીતંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી હતી। રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા પાર્કની આજુબાજુ અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીં મોટી સંખ્યામાં ઇન્વેન્ટરનું આયોજન કરવામાં આવે તો શાંતિનો ભંગ તેમજ ધાર્મિકની લાગણીઓને ઠેસ પહોંચવાની શક્યતા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ખાનગી ઇન્વેન્ટોને પરવાનગી આપવામાં આવશે તો ભવિષ્યમાં નર્મદા પાર્કનો ઉપયોગ સતત ખાનગી કાર્યક્રમ માટે થવા લાગશે, જેના કારણે જાડેશ્વર વિસ્તારના લોકો તથા બહારથી આવનાર નાગરિકો માટે ફરવાલાયક સ્થળ તરીકે બગીચાનો ઉપયોગ બંધ થઈ જશે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આવા ઇન્વેન્ટર પરિશ્રમ ન આપવા અંગે તંત્રને અપીલ કરવામાં આવી હતી। રજૂઆત બાદ વહીવટીતંત્ર દ્વારા 31 ડિસેમ્બરના ઇન્વેન્ટરની પરવાનગી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। વહીવટીતંત્રના આ નિર્ણયને આવકારતા આરટીઆઈ એક્ટિવિસ્ટના સભ્યોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જાહેર સ્થળના હિતમાં લેવામાં આવેલ આ નિર્ણય યોગ્ય ગણાવ્યો હતો। ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિંગ વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ભરૂચ ખાતે નર્મદા પાર્ક ખાતે જે 31st નો કાર્યક્રમ થવાનો હતો તેને લઈને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને કલેક્ટર દ્વારા જે કાર્યક્રમ રદ કરવાનો હુકમ આજે કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ। સાથે સાથે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીને પણ આ બાબતે રજૂઆત કરતા તે તમામ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે આ બાબતને લઈને મીડિયાએ પણ અમને જે સહકાર આપ્યો છે તો તમામ મીડિયા કર્મીઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સત્ય પરેશાન હો सकता है पर परास्त नहीं। આ લડાઈ જે છે એ જો આગળ ચાલવાની છે, કારણ કે નર્મદા પાર્ક છે એ જાહેર પાર્ક છે અને ત્યાં લગ્ન માટે અને આવી પાર્ટીઓ માટેની જે જિલ્લા પંચાયત દ્વારા છૂટ આપવામાં આવી છે તે સંપૂર્ણ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી અમારી આગળની લડાઈ ચાલુ રહેશે। પણ હાલ તો 31st નો કાર્યક્રમ રદ થયો છે તો ભરૂચની જનતાને અમે મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે આ બાબતની તમને જાણ થાય અને તમે આનું જે બુકિંગ કરાવ્યું હોય તે આપ કેન્સલ કરી શકો છો।